પૈસા તારા વળી મારે પૈસા જોવે છે એટલે હું કહું તારા વીર બાપાને જવા દો. માર જોડે ચો પૈસા હી તાર રોમ બાપાને લઈ આલો એમ કહું. ઓવે રોંબા જોડે તો હાસી વાત છે પણ તો પૈસા ભાઈ તાર ટેમ ટેમ આલવા પડશે હાલ દે. સેટિંગ આવશે નહીં તો તને ખબર છે ને હું તો મારે પેલી વાલોડી વાઈ છે તે જોવા જાતો તો આજ તો આટલા ડંકા ફૂટ્યા છે હા હવે વાયર ને વાયર બધું છે હું તેમાં હેડ્યો કાયકા મને પૈસા લઈ આલો. પૈસા તો લઈ આલું પણ ભાઈ 2000 રૂપિયા થાય અરે 2000 રૂપિયા લઈ હારું તમે. ફરી ના જાય ના પાછો ના ના પા એ નહીં હાલતું. તો 2000 લીધા વગર છોડ્યું નહીં પાછો એને હારું. તરત હાલશો ને હા હા તા આ તો આવું અને ટાઈમ પાછા એના પૈસા ભરવા પડશે નથી મને પા ખતરનાક છે મારી સિબિલ ના બગડવી જોઈએ પાછી ના 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 આ તો બરાબર છે 10000 રૂપિયા લઈ આવના પા. અલ્યા ગટો લે ઓયા કે શું કરે તું તો સીધો રાખો દાડો પકવાડે આ ડબલો રે ને હા આ ડબલો રે કોક શાકભાજી બીજી આવે હું માલ નાખી ના દેવ હોય તો હલવાનો હેલો હતી એ હજુ હેલો તો તારા ડોમીને ના છે પણ આ તો તું આવ્યો છે કોમ છે વિભાવ વિભાવ તમ છોકો બસ શાંતિ છે એ હા હકો હાલો રોમબા પૈસા લેવા આવ્યા હા. સીધા તો પાછા જ પણ આ તો જવામન લઈને આવ્યો હું. તમે લઈને આવો છો ને આ તો હારું પાનું મારા આપણે લઈને આવ્યો છે હું તમને પાસે હું એ તમને કહું વાત નક્કી વાયન કર્યું ને વાયન સિબિલ ખરાબ થઈ ગયેલી છે સિબિલ એની ખરાબ થઈ ગઈ મને ખબર છે પણ તું નહીં આલો તો હું એને કીધું પોઠાયો તમને કહું પાછો પૈસા ધણીને આલવા પડશે તમારી બાજુ કીધું મારી સિબિલ ના બગડવી જોઈએ હું જો તમારા લીધે પૈસા આલું છું તમારા આધાર કાર્ડ જોઈએ એની સિબિલ તો ખરાબ છે તમારી હોય. સિબિલ છે એટલે પૈસા આલું છું પૈસા છોડાવવાની જવાબદારી તમારી હા એ તો હું છોડી દે એનો હોતો નહીં હું પૈસા હું કીધું આ વાપરો ને ટાઈમ તમારે વાપરવા જવામન તો લાયા હું. હા એમ હા ટાઈમ થાય એટલે પૈસા હું તમારા પાસે ખોલ્યું હા તો હોતો નહીં મળી જાય હું તમને ઓળખું કશો હોતો નહીં બરાબર કેટલા પણ એ પૈસા લેવાના આલો 10000 આલો 10,000 ને. આલો કટો હા પૈસા પેલા બેચા કાલે લેતા આવજે લાજે ઠાકરી પાછા હો તમે યાદ રાખજો પાછા હો હો ઓયના પૈસા ટાઈમ આલવા પડશે બધું ચાલશે ખાવાની વચ ચાલશે એ તો પૈસા ઘરમાં સામાનની વચ ચાલશે તમારે ઘેર આવીને લેવા. માર ઘેર જ આવશે ને તાર શું આવશે હું કોઈના ઘેર જવાનો નહીં લેવા આપણો હું કોઈના ઘેર હું જાતો નહીં આલુ ખરી પણ લેવા જાતો નહીં આ જોમી ધણી કેમ ગમેથી કર્યા? આલવા આવે ને ઓય એટલે ધણી ભરવા આવે ના આવે તો બિલ એની સિબિલ બગડશે એટલે કાંઈ વ્યાજ થાય હો પાછું હા હા વાંધો નહીં. એક દાડા ઉપર આગા પાછા થાય ને તો ના ના વાંધો ડબલ ઈ તો ઈયન ભરવા છે ને. હું તો કોસો મારું પાછો તો એમ જ હોય તાર કોસો જ મારવો પડે લાવો 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 ઉભા હું રહતો પકડે પૈસા રોંબા આમાં તો ઓછા હી. ચમ ઓછા નિકિતા તમે કોઈ લઈ ગયા છો મેં મેલ્યા હી. ઈ તો ચોક મેલ્યા છે રંબા તમારા આડા આવડવા છે આ છે ના આવી આ 3 થપ્પી હતી 4 થપ્પી હતી. પૈસા 10,000 ઓછા લાગે છે જો હું મેલું જ છું ને કાયમ. પણ તમે જો યાદ કરો કે ચોય આલ્યા નહીં કોઈ લેવા ડીઝલ બીજલ લેવા કોઈ એટલે ડીઝલ લેવા તો જો આલે એના વગર 4 થપ્પીઓ હતી જો 5000 રૂપિયા મથુજી ના આવ્યા તો એને બેરંગ લેવાનું 2000 નું ડીઝલ મેં મગવરાયું હતું એવું એ તો મને ખબર છે ને બાકીના કીધું ગટું કીધું લે તમે મેલો તો મેં ચા હશે ગટુ ચોક મેળવામાં આવ્યા હોય તો વાકા પાછું હોય ના હું મેલું એમ જ મેલું અમાર. એવું એમ હા તો ઈ હવે તમારે ખોળવા પડે માર સિવાય કોઈ અહીંયા અડતું જ નહીં. એવું હા તમારા સિવાય પણ તમારા સિવાય કોઈ મેળતું નહીં હું તો ખુદ વર રાખતો નહીં હા તો અમને તો શું ખબર છે તમે જે પેલું કરી તમે તમારી રીતે મેલો અમે તો ખાલી લેવા તો રંભા જોડે આવીને મસાલ બેવા છો કોઈ દાડ ઘરમાં રંભા અમે આયા ના હવે મારો આવ્યો ને અત્યારે પૈસા આવ્યા તમને હું નહીં આલું કેમ કે અત્યારે મારા 10,000 ની વધારે તો ખોલ કરવી પડે હિસાબ તો ના ઈ આર્યું પેલું હિસાબમાં ભલે લેવું પડે. તમે તાર કાલ આલશો ચાલશે પણ આર્યું તમે અત્યારે ખોલ કેમ કે આજ જો 10,000 જાતા કરું તો કાલે 20,000 લાખ જોઈએ હા ઈ વાત સાચી હો કાયમી ચોરી ચાલુ રહે કાયમી ચાલુ બરોબર રહે. ઈ ના જ થાવું જોઈએ હું કેવું તમારે વાત સાચી છે ઘરમાં આ ચોરી ના થવા થાય. મળે ઘરમાં ચોરી ના થાવી જોઈએ થાય ના થાવી જોઈએ કોઈ કદાચ ઊંડેડે બુંડેડે પણ ઊંડેડે તો હવે ચોથી પણ ઊંધીડા તો રંભા આટલા બધા ના લઈ જાય અને લઈ જો કાઠી તો નાખી છે હા અને ફોટો વેરાઈ જાય કમ્પ્લીટ પાસે માંથી 10,000 ગાડી ફેર પાસે રબડ એવું ને એવું મારી દીધું પાછું કેવું રબર મારી કોઈ ઊંધીડા રબર માળે આવું ના તાન પછી એ ઊંડેડે થી રબડ આવી વેટાય જ ને કોઈ બેટાઈ જ નહીં. એમથી તો પૈસા તો ઓછા થયા. એટલે 10,000 ઓછા થઈ ગયા છે ના, જા. તો ઓય, પછી તાર- આપણે મેલ નહીં પડે. એ તારે જોવાનું શું તારે તે તો આધાર કાર્ડ લઈને આવ્યા તોય મેલ ના પડ્યો. આ જમીન લઈને આવ્યા તોય મેલ પડ્યો એમને. આપણે તો સારું થયું હોય નેટ ફસણા હતા ને વળી છૂટા થઈ ગયા છે આપણે તો બચી જ ગયા છે આજ તો ભલે રંભાનું જે થવું હોય થાય પણ પૈસામાં આજે ઓના જમીનમાં આપણે છૂટા થઈ જાય હાલ નક્કી થઈ ગયું શું પૈસા કે હું વળી શાંતિ. શું શાંતિ ન્યા જ જમીન લઈને આવ્યા હું. તો તારા ઓમ હવે કે તારે પૈસા લેવા છે ઓમ કે ઓમ શાંતિ કે છે શાંતિ આ મારા બધો બે શાંતિ બાજુ નહીં કરે બોલતો તમારે શાંતિ છે પૈસા કોણ અમારે હવે પેટમાં લાયો ઉભી છે પૈસા આ ઓયને બાપા લેવા લેવા કને 10,000 રૂપિયા જ્યાં છે એ હોગવાન ચાલુ કરો. એ તો ભમરાળા તમે છો એટલે અમારા ઘરમાં તમે લેવા આવવાના હતા ને પૈસા ખોરાણા છે તમારે સકન નહીં હારા
પેલા ફેરે આયા હતા અધૂરું કોમ આ તો જમીન લઈને આવ્યો હું ઈ તો જમીન આજ તો બરાબર રેડી થઈ ગઈ જી જી જમીન હારો લઈને આવ્યો તાર તો અને મેં પૈસા ને કહું. હાર તમ તાર ફોન કરજો હો તારી તો આગળ પાછું હોય તો હે જમીન લઈને આવ્યો તો હાલ હવે કોઈ કેવરાય ના. કેમ કે કોઈને આપણે ચોરી તરફ ના ખવડાય. તો આપણે એને ખોઈ લેવો. હા બધા પૈસા મારો ગઠું નથી કોઈ મારે કેવરાય ના કે તું કાઢી જેવું કેમ કે ગઠું તો કાયમી મેલ જ છે હે ગઠું ભણો બે જાય ભણો ગઠું ની કોઈ દાડો રી ના રી તો મને કીધા વગર રી ના અને ભણો શીખે તો જો દેખાતો નથી એટલે હા તો ભણો મને લાગે મોમાન ઘેર ગયેલો છે મતુજી ની કે હું મને ગઠું કહેતો હતો કે મથુર મામાની છે હું કહેતો હતો અંબા હા આ જીજુબા મારા હંગાત થી તાર આવ્યો ઈની ગાડી કેવું ભણો કોઈ દાડો પૈસા અડે જ નહીં આ તો મને વિશ્વાસ ના આવે કે મારા હંગા નકા ઠેઠ મને મિલ્યા નહીં એ કઈ તાચી રહ્યો તો ભણાવે તો ભણાવે પણ તારા પેલે મારી ચક નહીં કે ગટું લીધા ભણે લીધું આ પૈસા તમારા બેન થી કોઈ એટલે લે ના ઈ મને પાકો વિશ્વાસ છે આ પૈસા ગમે તે ગમે કોઈ આખા પાછો કોઈ તમને મિલતા ભાળી ગયું હોય આ પૈસા ગણતે ભાળી ગયું હોય ત્યારે આ જગ્યાએ મેલું છું આમાં ગમે એનો કોઈકનો હાથ તો હશે પણ ભણા ઉપર અને તારા ઉપર મને વિશ્વાસ છે એ નક્કી છે આ પૈસા ગમે તે કોઈ હાથ ચલાકી છે જ તો કે જોણ બીજું તો હશે તો આમ પાછો હશે તો ખરી જ નહીં. પણ તમે બે નહીં અને ભણાનો તો પૂરો વિશ્વાસ એમાં હા આ મારે નક્કી કરવું પડશે આ પૈસા મારો તો આજ જો જાતું કર્યું તો કાલ ફેર થાય હા તો ફેર જાય છે હા. નક્કી તો કરવું જ પડશે ને. નક્કી કરવું પડશે આ તો આ 10 લઈ ગયો આ કાકા ભણા તો આપણે કોઈ તરત કહેવાય હજુ ભણા તો હજુ બે દાડા છે નહીં અને એમને તરત આપણે એમ કહેવાય કે તું ભણા પૈસા લીધા તો એવું ના પૂછાય લ્યા આપણે આમ ચોરીની વાત નહીં કરતા પણ મારા હંગાત આવ્યો તો ને એટલે હું કહું અંગાત તો આવે આમાં ભણો તો શું હતો છે પણ મારે આજ જો મોમો થઈને ઉઠીને ભણાને એમ કહું ભણાથી પૈસા લીધા તો મારા પાસે મોમાને ધિસ્કાર લાગે વાત કરો તો હેલો ઓય મામા ભણો આવ્યો કમો ખાવા લાવો ખા એ મામા કમો ભણો આવ્યો મારા મોમાં જવાબો હારો બનાવ્યો છે મોઢો પડે તો ખાવા આવે એટલે કરે હું જવા જો ગટો ભણો આવ્યો ખાવા લાય અલા ભણો વિશ્વાસ શું કર્યો છે હજુ આવ્યો છે કે નહીં ઈ અમે કાલે કહી ગયા હતા કે હું પેલા મોહર ઘેર જઉં છું અલા પેલા મોમાન પેલા પોમાન એમ તો મોમા તો બધાય ને ફરતું હેડવા ના હોય પછી હોય આ શું તો અમાર ગુને એમ કે તમે ભણાન છો રખડતો મેં કીધું કોમ ધંધો કરતો નહીં કે હોય તો છૂટું કોમ કરતો તમે ભણાન બગાડી નાશ મેલે એવું કહે ઠપકો મળે આપણે પણ ઈ તો મને એમ કહી ગયા કે હું મામા અહીંયા જઈને આવું છું મોમાં તો બધા મોમાન કે રાખો તો નરવા હોય જઈ ના રહે મોમાને કોઈ કોમ છે હા તો વાત કરો છો અને અત્યારે ભણો કોકના ઘેર અત્યારે શું કે આઘાત પાછો આ તો જો જમાનો કેવો હેડે કોકના ઘેર હું જઈ બેહી ના રહે રાત બેહાય મોમાન ઘેર ચા પીવો દાવું જઈને આવતું રહેવું પડે તરત આવવું પડે આ આવતો જ નહીં તારે હું એ ભણા તો જોતો તું તમે તો ચાંદની વાતમાં કીધું આ ચો જો છે બીજું બા ચિયા મોમાન ઘેર આમ મોમાને એમ રોટલા પોટલા ખવડાયા કે નહીં આમ ભૂસા તો ત્યાં જોઈ તો મામા ઘેર તો પછી માં આવું બોલે એ તું ચમ બોલે હેરો હા આયા તાર તો રેડી બોલતો હતો એટલે જીપ કેમ પકડાય હેવો ને લ્યા હજી પૂછો હે બીજું બા કોઈ તને થાય છે શું પેટમાં દુખે છે ત્યાં તો મામા ચાલ્યા ઓહ તારું ભલું થાય ચા પીવા છે ને આવું તોતરું કોઈ ખબર નહીં ના શું કોઈ પી ગયો હે ના હોય આ મેકારે જો મુઢું તો હુંગવા હું તો મોટું કહી ના હું તો ભગત છું આ તારી મેકારે જો મને તો કુંડ જેવો મેં ક્યાં રહ્યો તારી હવે મને શું કરો ખબર હાલ કશું કેવું નહીં જાગે એટલી વાત ઉતરી જાય નશે તા દસો ઉતરે ને પછી એની વાત હોવે આ તમને કહું બે ભાડો થોડું મેળાવો તો આ રાતી છે હા લે હડો હોઉં ચાલ જો થતંગ કરીને આ જોજો હોવે જ તો પીપી નાઈન હોય પડ્યા છે મોમાન ઘેર આવી તારી આપણે તો ગોતા રૂકી ચારનો જો હે હોય અલ્યા ઓરમભાની ચિયો અત્યારે મહેમાન આવીને ઉભો રહે તો કે મારા અહીંયા ભોણા આવા ખરાબ દારૂડિયા છે લ્યા હા તારે તમારું નામ નામ બગડે અલ્યા થતંગ ચેવા કરીને આ લ્યા અમાર ઘેર લ્યા
આ મોમો બખાડો કરતા કરતા ચીવા ગયા ક્ષેત્ર ત્યાં કોઈ દેખાતું નહીં. પૈસા કોઈ છે ને પૈસા તો પટી જશે. ઘર ખુલ્લો પડી છે, કોઈ નથી ઘરમાં. મારા મામા જીપ ભરીને આવેલા. 10,000 રૂપિયા ઘર લઈ ગયો ને તો મારા મામાને ખબર નહીં પડી. જો ખબર પડી હોત ને તો મને કીધું હોત. પણ મારા મામા ના કે ભોણા કોઈ દાડો ચોરી કરે કે મારા ભોણો ચોરી કરે જ ના. પણ મામાને તો ખબર છે કે ભોણા જ ચોરી કરે છે. કોનું ખબર રાખ્યું છે મારા મામે? 10,000 રૂપિયા તો કરી લીધા. ઉઠાઈ મારા મોમા એમ કે ભોણા પર ફૂલ વિશ્વાસ કરે. મારો મોમો એટલે ભગવાનનો મોણો. મારો મોમો મારે મોમો છે ને મારા મોમાની વાત થાય જ નહીં. મારા મોમો એમ જો ફૂલ ખાઈને જ પડવું છે. મારા મામાને ખબર ના પડે ભોણો ચોરી કરે. ક્ષેત્રમાં જાય આવી એટલી ગરમ હું ઊંઘી ગયો. પૈસા તો પૂજા મળવા દે. માં તમે આવો. ઊંચો કે ના ઊંચો? હા ઊંચા તો એટલે આ તો હજી ઊંચા આપણે જો ક્ષેત્રમાં જઈને ફરી ફરીને આયા ને હવે ઊંઘવા દો છો ઊંચો હાલતા. આ જગાડવા જ ધ્યાન તો કરો. બપોરનું શું કરશે? તો આ બાજુ. કંટાળી જવો, થાકી રહ્યો, પરસો થઈ જા. હા. એટલે લીંબા તો બધું ઉડાવવા ગયા. અલા, રંભા તમે તો વાત કરો યાર. માં તો લાઈટ એવી બગડી છે ને તો લાઈટ જ આવતી નહીં. એવું બગડી છે ફીટ ની ફીટ બધું બળી ગયું. કારણ તમારે મારે તાન ના હોય. અરે તાન શું વાર એટલે આ ફલ્ટ પેલો છે કે એમાં એમ શું છે? હવે ફોલ્ટમાં શું છે? ફોલ્ટ હોય તો થાય ને, આમ તો ના એમ તો ના થાય ને યાર. તમે વાયર બાર કેબલ બેબલ ચેક કર્યા તમે? અરે બધી રીતે મેં ચેક કર્યા પણ ચોય લાઈટ જ નહીં આવતી. શેખાને હેર કરી તમે? આપણે ડીશમાં તમે પેલું નહીં આવતું પેલું ટેસ્ટર. હા ટેસ્ટર એટલે ટેસ્ટર થી મને કુદાડો ચેક છે તો તમારે શું કરવાનો હતું? શેડો લઈ અને તમારે પગમાં અર્થિંગ ઘાલવાનો હતો અને મોઢામાં ઘાલો જ નહીં અને પૈણે ફટ ગોળો ઉપડો શું વાત કરો યાર? તો પછી તારે તા તમે ચેક નહીં કર્યું યાર. હવે check કરીને check કરજો. એમ અને તારે કેમ કે મારે ફીટ બળી ગયું છે, ગોળા બધું ઉડી ગયું છે, વાયર બાય બધા બળી ગયા, સાફ થઈ ગયા છે. આવી વાત સાથે હમું તો કરાવવું પડે. બળે કોઈ થોડું કહે હા. પાછા હમું તો ખર્ચો થાય. મારા કાન પૈસા નતા. હમ. હું તો હવે મને પૈસા તો કોઈ આલશે નહીં, પણ એક જ ખાલી મેં રંભાનો વ્યવહાર રાખ્યો તો આપણે આપણે રંભા છે. હા પૈસા આપણે ગટું દાજી પૈસા લેતા ફટ લઈ બેહો. આ પોસ બીજું કહો તમારે શાંતિ ને? શાંતિ તો આમ બધી સારી હતી હા પણ મારો હમણાં ભોણો હશે તો બગડ્યો છે. કેમ દારૂડિયો થઈ ગયો મારો છે. તમે ના હોય અને તમે જોપામ તો આચા જ નહીં ગતી. એટલે મારું બુટો ના મારું જોપામ નહીં ચાચો. જોપામ ફૂલ થઈને પડ્યો. જોપામ મત પડે. અરે હું એવો બગડ્યો છે તમે જો તો ભોણા તો કોઈ કેવડાય ના. ના ભણા ના કેવરાય યાર. હવે કાંઈ ભોણો બરાબર બરાબર લાડવાયો છે પાછો અમારે લાડવાયો બુનને લાડવાયો. હાચી વાત છે હાચી. રંભા હા અમે ઓછા થઈ ગયા છો. એટલે આપણે લીલભા હા પૈસા મારા અમારા ઘરમાં ખોરાય કરે છે. ના હોય. તો તે દાડે પેલા પચોની આ એ કે મારે 10,000 રૂપિયા જોવે છે. હા એ દાડે 4 થપ્પીઓ હતી હા તો 10,000 રૂપિયા ઉપડી જાય દાડે 3 થી આજ તમે આવ્યા તમે કહો મારા પોટ લેવા છે તેમાંથી પૈસા ઓછા છે. આજે 10,000 ઓછા થઈ. બરાબર. હવે રંભા હવે તમે આ તો કામ કરો, પૈસા બીજી વાત કોણ છોડો. કોણ ખબર પડે કો હવે. તમે હમણાં હાલ શાંતિ રાખો. તમે કાલે કેમ આવજો. બરાબર અત્યારે હું હાલ પૈસા તમને નહીં આવું. પણ રંભા ના યાર તો મારે ફીસ હમું ના થાય યાર. તમારે થાય કે ના થાય હું તમને કહું તો મને હાલ કોઈ હુજ છે જ નહીં. પણ પૈસા હું તરત નહીં હાલ. તમે અત્યારે જો શાંતિથી હું તમને કહું તો એવું છે એમ ને? મારા પૈસાની ખોલ કરવી પડશે.
આખો પૈસા દાડો તો હવે કોણ લઈ જાય? હવે તો તમારા ઘરનો હવે માણસ ગમે હશે તે કોઈ. લઈ જા, તારા તો અમે કોઈ લેવા નહીં આવ્યો, કોઈ બહારનો માણસ લેવા નહીં આવ્યો, વાત કરો છો. તમને નહીં કહેતા તમે ના ના, આ તો તમને હું સમજાવું છું યાર. તમે તો ગમે તારા દોઢું બોલો છો ને હું લઈ રહ્યો છું ના ના ના, હું તમને સમજાવું રંભા. દોડો તો અમે હવે અમારી રીતે કશે ને તમે પૈસા હોય તો પછી 2 દાડે ચડાવો હા તો પછી 2 દાડા પાછા મને પાછો ના મળતા. હા તમે જાજો હું અને આ તો મારે પેલું લાઈટ નું ઊંચી રીતે ચેક કરીને કીધું પેલું મોઢામાં વાર કરવાનો એક પગમાં અર્થિંગ રાખજો ને એક મોઢામાં ગાલજો એટલે શોર્ટ આવે કે નહીં આવે તો ખબર પડી જાય તો એમ ને? આ કર્યા વગર રહેતા નહીં અરે 100%. અરે રોમભા તમારું હું મોન રાખ્યું ને રાખ્યું હો. તમે જાજો મને મગજ પતી નહીં ગટુ મારો પૈસા જોઈશી ચો આલ્યા તારી કહું તે દાડો 10,000 રૂપિયા જતા રહ્યા આરે જતા રહ્યા અને મારા કોઈ આ લીલભા આ પચોની કોઈ પેતરા કરીને તો લેવાનું હે આવતા લ્યા આવી તાર જ પાછા લેવા જતા તાર જ નહીં હોતા. હીરે લેવા આવે તો જ પૈસા ઓછા થાય ઓય તે દાડે પચો આવી દાડો ઓછા છે દો લીલભા આ તો ઓછા છે દો ઓછા છે. અંતર આપણે તો આ ભણત લોકો ભણત ના આડે ભણત તો જેમને પીજેલો છે પણ પડ્યો છે એ તો આડા જ નહીં કોઈ દાડો એમને શિક્ષણ થી ઊંચા હેચો પાત પૈસા હા એ તો ઊંચો છે અને એમ તો કેવરાય ને ના કેવરાય શું કરશે હવે તાર મારું તો કરવું તો પણ વિચારવું પડશે મારું બધું વિચારવાનું તો શું વિચારું મને તો કોઈ હોતું જ નહીં હવે હા તો કાયમી કે ઈ રીતના પૈસા મેળવશે કાયમી બેરા આયા ઓછા થઈ જાય આપણે જે મેલું ને એમ જ મેલું હું તો સાચી મને બતાવજો તું આ લે હાડો મને તો નહીં દે એમ તો હેલો તું બતાવજો રંભા હા એ આખવાનું હા આ રોય મેલું છું આટલે હને જ. બરાબર બધા આવે ને જેટલા પૈસા હોય એટલા બધા પૈસા હોય મેલું હું. પણ આ તો નોંધારું પડે ખોમું પણ આપણે આ તો બધું પડ્યું હોય એટલે હું નહીં બેગતો. અને આરે કોઈ ફેદતું જ નહીં ને આરે તો ફેદાય. બધા પૈસા લાવે ને એટલે આમાં મેલ્યા હતા. એવું છે ઓય કલર વાળો કે કલર હું હાલ્યો. પણ એમ કરો હા એક 500 રૂપિયા મને આલો તમે. તો તમારે શું કરવાનું એમ ચોર પકડો હોય તો મને ખાલી 500 રૂપિયા આલો તમે. એવું હા ચોર પકડવો 500 આલો 500 તો આલો એમાં હું એ 500 તન હું આલું હા અને એમ ચી રીતનો ચોર પકડાય લે વાપર ઈ તો હું પકડી રાખ્યો. એમ આ 500 માં જ પકડી દા. હા જો હો હા અને આ હે જો હા. છે ને હા એમાં નહીં મેળવાના આ ખોમના મેળવાના આવા હોપડ્યા હા બરોબર બરોબર ખોમું બદલાવવું પડે બદલાવું જે પડે. પણ એકમાં આખો દાડો ના રખાય આમાં આપણે જે વખત ચોરી થઈ હોય હવે પેલા મેળ તો આવે હોય એટલે આપણે હોમાંથી જાય ને ત્યાં ખોઈ પડે હા અરે ઓછો આ ખાને ચેવો પડ્યો છે ઘરમાંથી પૈસા કાઢી જાય બોલો ઘરમાંથી રોબભાન તો શક નહીં પણ મને ભણા પર શક છે. ભણા એ ભણા ઉભો થા. ગટો હા આવો બહુ ઊંઘ કાઢી સમજી ગયો તો એમ ભણા બોલો ગટો આટલા દાડા તો હું એકલો પડતો હતો સમય એકલા પડતા હતા આ પીવામ. હોવે અને મને તો રોંભા મારી તોડી નાખી તો. પણ હવે તો આપણી બેસ્યા. એ હોય તો વધો નહીં હા પણ માર મામાને ખબર પડી કે હું પીજો એવું ખબર તો નહીં પડી ને. તો પાણી તો તાર મામા તો આખા તારું પાણી ફરી હતી આમ. ના હોય તો એવું હવે પીજો તો મન માથે નહીં કશું. કશો વધો નહીં તો મારા મામા કહેતો જ ના ના ચો કીધું એમ તો તાર પીવો હે હવે તો હેડ મારા અંગાજ લેહાડો તા. સ્પેશિયલ મવડોનો અરે પૈસા લઈને આવ્યા હું. તો પૈસા માર કાઢ નહીં સી માર પાસે લેવડો થાન લેહાડો. બૂટ પહેર લ્યો હા પહેરે હાડો. હડો ઓય હાલ છે ને હા હાલ હું રેડી હેડું છું હા રેડી પણ પીધા પછી હું બહુ ફકું પાછો મને તું ખાસ નહીં લાવજે એ તો આપણી બે કપા પર કપા નાખી હેડી આવશે. કશું વધો નહીં હેડતા હવે લાઈન માથે ભણો આયા છે. હવે હું એક જણા પાઈ અને પછી બરાબર બધું પૂછી લ્યું એની તો કઈ જઈ હાસી નાસી મન પછી વાત પછી રોમપાન ખબર પડે કે ના મારો ભણો જ જે ખૂટ્યો હતો.